આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે આજે ભાજપ દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના ઘરેથી 200 કરોડથી વધુ રકમ મળી આવવાની ઘટનાના વિરોધમાં ધરણા કરી કોંગ્રેસ શરમ કરોના નારાઓ લગાવવામાં આવ્યા હતા। આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ ટાઉન હોલ ખાતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના ઘરેથી 200 કરોડથી પણ વધુ રકમ મળી આવતા તેના વિરોધમાં શરમ કરોના નારા સાથે ધરણા કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, આણંદ ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ધરણા કર્યા હતા। કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ નોટોની ગણતરી ચાલુ રહી ગઈ। હજુ અત્યાર સુધીમાં સમાચાર મળ્યા મુજબ 300 કરોડનું કારું નાણું એક જ વ્યક્તિને ત્યાંથી પકડાયું છે અને રોકડ રકમ આઝાદ ભારતના ઇતિહાસમાં આટલી મોટી હજુ તો સતત ગણતરી ચાલે છે। આવતી સાંજ સુધીમાં એટલે આ આંકડો ક્યાં પહોંચશે એ આપણને ખબર નથી। ત્યારે એક બાજુ ઘમંડી ઠગબંધન ભ્રષ્ટાચાર અને કમિશનની લૂંટની ગેરંટી આપી રહ્યું છે, ત્યારે બીજી બાજુ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચારને જળમુક્તિ ખતમ કરવાની એક ગેરંટી આપી રહ્યા છે। આ મોદીની ગેરંટી એટલે બેઈમાનો પાસેથી ગરીબોના પરસેવાના પાઈને વસૂલ કરવાની ગેરંટી। તમે વિચાર કરો, એક સાંસદ પાસે 300 કરોડ મળતા હોય તો આખી કોંગ્રેસ પાસે કેટલા પૈસા હોય। કોંગ્રેસનું ગાંધી પરિવાર સમગ્ર વિશ્વનું સૌથી ભ્રષ્ટ પરિવાર પુરવાર થઈ રહ્યું છે। જનતાની મહેનતના પૈસા ગાંધી પરિવારની તિજોરીમાં જઈ રહ્યા છે। આ કોંગ્રેસની મોહબ્બતની દુકાન, એમાંથી નોટોના પહાડ નીકળી રહ્યા છે અને હવે કોંગ્રેસે ઘણો પ્રેમ વેચ્યો। હવે થોડો હિન્દુત્વ અને સનાતન માટે પણ થોડો પ્રેમ બાકી રાખે એવી અમે લાગણી દર્શાવીએ છીએ। લોકોમાં એક લાગણી મજબૂત થઈ રહી છે કે જ્યાં જ્યાં કોંગ્રેસ ત્યાં કરપ્શન, એટલે ખરેખર તો કોંગ્રેસનું નામ બદલી અને ગાંધી કરપ્શન સેન્ટર કરવું જોઈએ એવી અમારી માગણી છે। આ ઘમંડિયા એલાયન્સના લોકોના ભ્રષ્ટાચાર બહાર આવે એટલે ઈડી, સીબીઆઈ, આઈટી એ તપાસ અધિકારીઓ ઉપર એક સાથે તૂટી પડે છે। આજે એમને શરમ કરવાનો દિવસ છે। હવે આની પાસે એમનો કોઈ જવાબ નથી અને બેન સોનિયાબેન ખડકેજી અને રાહુલજી જે નરેન્દ્રભાઈ માટે અલગ થલગ બોલતા હતા, આજે એમના મોઢા સિવાય ગયા છે। અમે માગણી કરીએ છીએ કે બહાર આવે અને આ મુદ્દે કંઈક વાત કરે। થોડા ભ્રષ્ટાચારની વાત કરું તો ટૂંકમાં વાત કરીએ તો બેંગ્લોરમાં તાજેતરમાં કોંગ્રેસના નેતાનો 42 કરોડનો ભ્રષ્ટાચાર એમના સંબંધિત આજે મળ્યો। પિયુષ જૈન 200 કરોડ, મમતા દીદીના ચાહિતા પાર્થ ચેટર્જી 50 કરોડ, સત્યેન્દ્ર જૈન 3 કરોડ અને 133 સોનાના સિક્કા, ઝારખંડ 20 કરોડ, કાનપુર 95 કરોડ અને ખાલી ઝારખંડની વાત કરીએ તો 550 કરોડનો મનરેગાનો ભ્રષ્ટાચાર, કોલસા ફાળવણીમાં 1500 કરોડનો